હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરીથી હું લઈને આવી ગયો છું એકાઉન્ટનું પેપર નંબર 6 અને આપણે આમાં જોઈશું પેપર નંબર 6નું પૂરેપૂરું સોલ્યુશન. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો અને જો ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, જેથી વિડીયો તમને મારો પહેલો મળી રહે. અને આમાં પૂરેપૂરું સોલ્યુશન જોઈશું. તો આપણે પૂરેપૂરો વિડીયો જોજો અને એનો પેપરની જે બી પીડીએફ હશે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એની જે પાસવર્ડ છે એ તમને વિડીયોમાં પણ મળી જશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોઈશું વિભાગ એ, જેમાં વિકલ્પો શોધી જવાબ લખવાનો છે અને દરેક પ્રશ્નના એક ગુણ રહેશે. એમાં પહેલો પ્રશ્ન છે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે કે વહેંચણી પાત્ર નફાની ખોટ થઈ, અને જો જમા બાકી હોય તો વહેંચણી પાત્ર નફો. બીજો પ્રશ્ન, જો ભાગીદારી કરાર નામમાં મૂડી પર વ્યાજનું જોગવાઈ કરવામાં ન આવ્યું હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? તો કંઈ નહીં. કોઈ જોગવાઈ ના હોય તો એના પર કોઈ ટકા વ્યાજ આપવું નહીં. ત્રીજો પ્રશ્ન, અધિક નફો એટલે કે રોકાયેલી મૂડી માઇનસ અપેક્ષિત નફો. ચોથો પ્રશ્ન, રોકાયેલી મૂડીનું બીજું નામ શું છે? ચોખ્ખી મિલકતો. આ વધારે પ્રશ્ન ધ્યાનમાં રાખજો. પાંચમો પ્રશ્ન, ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ શોધવાનું સૂત્ર કયું છે? જૂનો -9. આપણે એમ કહીએ તો બી ચાલે. છઠ્ઠો પ્રશ્ન, ભાગીદારી પુનર્ગઠનનું નાબનું પ્રમાણ એટલે કે એનું ઉલટું, નવો માઇનસ જૂનો. સાતમો પ્રશ્ન, પુનઃમૂલ્યાંકન ખાતે શું કહેવાય છે? એને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવાય છે. આઠમો પ્રશ્ન, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય તો જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ એ જૂનું પ્રમાણ હશે. જો નફા નુકસાનનું પ્રમાણ બીજું ના આપેલું હોય, બદલીને ના હોય, તો જૂનું પ્રમાણ જ આપણું ત્યાગનું પ્રમાણ થશે. નવમો પ્રશ્ન, શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો ગીતા નિવૃત્ત થાય છે તો ગીતાનો ભાગ એ શ્વેતા અને જ્યોતિને સરખી હિસ્સે મળે છે. તો નવા નફા નુકસાનનું પ્રમાણ શું થશે? 1:m. કેમ કે જ્યોતિને સરખી હિસ્સે મળે છે, તેથી જ્યોતિને નહીં, શ્વેતાને જ્યોતિને સરખી હિસ્સે મળે છે એટલે એનું પ્રમાણ થયું 1:1. 10મો પ્રશ્ન, ભાગીદારીની લોન ચૂકવાય ત્યારે કયું ખાતું ઉધાર કરવામાં આવે છે? તો ભાગીદારીને લોનનું ખાતું. લોન ચૂકવાય એટલે લોનનું ખાતું. 11મો પ્રશ્ન, માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? સંપાદન ખાતું. આ ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. 12મો પ્રશ્ન, કંપનીઓ બાકી હપ્તાની રકમ શેડ્યુલ 1ના ટેબલ F મુજબ વધુમાં વધુ કેટલા લેખે વસૂલ કરી શકે છે? તો વાર્ષિકના 10%ના દરે. 13મો પ્રશ્ન, જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે તો શેર જપ્તીની ખાતાની બાકી કઈ જગ્યાએ હોય? મૂડી અનામત ખાતે. 14મો પ્રશ્ન, કેમ કે મૂડી અનામત એ છેલ્લે આપણે આમનોંધ કરતી વખતે છેલ્લે મૂડી અનામત ખાતે જ શેર જપ્તીની આમનોંધ કરીએ છીએ. 17મો પ્રશ્ન, ડિબેન્ચર પ્રીમિયમમાંથી બહાર મળેલ પ્રીમિયમની રકમ એ આપણને મૂડીનો નફો છે. 15મો પ્રશ્ન, નફા નુકસાનના પત્રકમાં કોના આધારે લખી લેવામાં આવે છે? તો વેચાણના. 16મો પ્રશ્ન, નાણાકીય હિસાબોને કઈ હિસાબો તરીકે કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? તો ઉપરના બધા. હા, 3:3નો એકે સમાવેશ થતો નથી કામગીરીમાં. 18મો પ્રશ્ન, એક કંપનીના વેચાણ માલની પડતર 10 લાખ, કામગીરીના ખર્ચા 2 લાખ, બિનકામગીરી 3 લાખ અને નાણાકીય ખર્ચા 1 લાખ અને કુલ વેચાણ 20 લાખ હોય તો કામગીરીનો નફો શોધો. તેનો શું આવશે? 40%. 19મો પ્રશ્ન, રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજની રકમ એ રોકાણના પ્રવૃત્તિની રોકડમાં પ્રવાહમાં ઉમેરાય છે. 20મો પ્રશ્ન, બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે ચાલુ જવાબદારી છે અને નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. તો આપણે જોઈશું વિભાગ બી, જેમાં એક વાક્યના જવાબો છે અને દરેક પ્રશ્નના એક ગુણ રહેશે અને ટોટલ 10 પ્રશ્નો રહેશે. એના સવાલો તમને આ રીતે જોવા મળશે અને તેના જવાબો પણ મેં નીચે આપી દીધા છે, એ તમે જોઈ શકો છો. હવે આપણે જોઈશું વિભાગ સી, જેમાં કોઈ પણ 4 દાખલા ગણવાના છે અને દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે, એટલે ટોટલ 12 પ્રશ્નો, 12 માર્ક્સ. 31 પ્રશ્નો, જેમાં આપણે ભૂલ સુધારણાની નોંધ કરવાની છે. 32માં પુનઃમૂલ્યાંકન અંગેની આમનોંધ કરવાની છે અને 33માં કાનૂની જોગવાઈઓ શોધવાની છે. તો આપણે એની નીચે જોઈશું કે 13માં આપણે પહેલાં એનું કુલમાં નફાનો વધારો કેટલો થશે એટલે સરખી હિસ્સે વેચીશું, લતા, ગીતા અને પ્રવીણા, અને એમાંથી ઉપાડ પર વ્યાજ માઇનસ કરીશું. એટલે આપણને લતા ઉપરથી મળશે ઉધાર, ગીતા 600 + જમા, પ્રવીણા છે 300 + જમા. તો જે જમા હશે એટલે કે ગીતા અને પ્રવીણા એ જમા કરીશું અને ઉધાર કરીશું 900. બરાબર. તો અહીંયા આપણી થાય છે ભૂલ સુધારણા નોંધ. એના પછી પેઢીની આમનોંધ છે, એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે જે આમનોંધ કરવાની હતી એ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી આપણે જે વિસર્જન ખોટે જે મૂડી પડતી ન હોય, નુકસાન પ્રમાણે ફળાવશે કે જે ભાગીદારો પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરશે, એ દેખાય છે આપણને.
એના પછી આપણે જોઈશું 34માં જેમાં આમનોંધો લખવાની છે, 35માં ડિબેન્ચર પેર અંગેની નોંધ લખવાની છે, 36માં ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખવાની છે, બી બાબત છે વગર. તો પહેલાં વ્યવહારોની આમનોંધ જોઈ લઈએ. એક રોકડ બેંક ખાતે જે માલ મિલકતની ખાતે 50,000. પછી પેઢીની બીજી આમનોંધ છે કે જેમાં લેપટોપ ખાતું બંધ કરવાની આમનોંધ છે, અને એના પછી 25,000 લેપટોપ ભાગીદાર લઈ ગયા એ પણની આમનોંધ છે. એના પછી શ્રીમતી પેઢીના આમનોંધ છે 40,000 ચૂકવવાના છે, એટલે ચૂકવીશું એટલે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. પછી ડિબેન્ચરની અંગેની નોંધો લખવાની છે, એ આપણે જોઈશું. પછી ડિબેન્ચર કઈ રીતના બહાર પાડ્યા છે એ અંગેની આપણે આમનોંધ લખવાની છે. અહીંયા આપણો વિભાગ સી પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં કોઈ પણ 3 દાખલા ગણવાના છે અને દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે અને ટોટલ 12 માર્ક્સ. એમાં પહેલું છે જેમાં 5 વર્ષના ભારિત સરેરાશના આધારે આપણે પાઘડી શોધવાની છે. તો આપણે આ રીતે પહેલાં ભાર આપીને ભારિત નફા શોધીશું, જેનો ટોટલ જવાબ આવશે 89,667, અને એમાં ખરીદીના વર્ષ ગુણાકાર કરીશું એટલે આપણને મળશે પાઘડી 2,69,70,000. હવે આપણે જોઈશું ફરીથી જ પાઘડી પણ આ રીતે પાઘડી અધિક નફાના રીતે ગણવાની છે, જેમાં રોકાયેલી મૂડી અને અપેક્ષિત વર્તનનો દર આપેલો છે. તો એનાથી આપણે અપેક્ષિત નફો શોધીશું એટલે આપણને મળશે 96,000. સરેરાશ નફો શોધીશું 1,20,000, અને સરેરાશ માઇનસ અપેક્ષિત નફો કરીશું એટલે આપણને મળશે અધિક નફો 24,000, અને પાઘડી મળશે 48,000. હવે એના પછીનો પ્રશ્ન છે 39નો, જેમાં તુલનાત્મક નફા નુકસાનનું પત્રક શોધવાનું છે. તો એ તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવીશું, જેમાં 17માંથી એટલે કે 16 બાદ કરીશું, એટલે કે મોટા વર્ષમાંથી જે આગળનું વર્ષ હશે એમાંથી માઇનસ કરીશું, અને જે બી વધારો ઘટાડો થશે એ આપણને મળશે. એટલે કુલ આવકો આપણને મળશે 50, અને આવક પછીનો નફો મળશે 50%, અને આવક વેરા પછીનો નફો મળશે 41.85%. હવે આપણે એમાં જોઈશું એચ લિમિટેડ દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર કરીને, જેમાં પહેલાં આપણે બિનચાલુ દેવા અને શેર હોલ્ડર્સો અલગ પાડીશું. એટલે દેવા મળશે 12 લાખ અને ઇક્વિટી મળશે 9,50,000. એટલે 12 લાખ ભાગ્યા 9,50,000 એટલે આપણને મળશે 1.26:1. આ આપણને મળ્યું દેવા ઇક્વિટી ગુણોત્તર. ગુણોત્તર હંમેશા જેમમાં લખાય છે, પોઈન્ટમાં ના લખતા. જેમ કે કોઈ જવાબ આવે 0.26 તો એને 65:1 કરીને લખજો, એટલે ગુણોત્તર કહેવાશે. એના પછી જે 41મો પ્રશ્ન છે, જેમાં આપણે રોકડ પ્રવાહ, નાણાકીય પ્રવાહ, ઉદ્ભવતો રોકડ પ્રવાહ જોવાનો છે. એનો આપણે જવાબ જોઈશું, જેમાં ઇક્વિટી શેર બહાર પડ્યા એને પરત કર્યા, પછી ડિબેન્ચર પરત કર્યા એ માઇનસ કરીશું. જે કૌંસવાળી જેટલી બી રકમ તમને દેખાય છે એ આપણે માઇનસ કરીશું, જે બહાર પાડેલી રકમ છે, એટલે કે 1,45,000 પ્લસ 90,000 એ ટોટલ કરીને ટોટલ જે બી માઇનસની જે બી રકમો છે, એટલે કે કૌંસવાળી રકમો છે માઇનસ કરીશું, એટલે આપણને મળશે નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ 91,000. હવે આપણે જોઈશું વિભાગી, જેમાં તૃતીય અને પ્રિન્સિપાલ 5:3ના વહેંચનાર ભાગીદારો છે. આ રીતના પાક્કો સરવૈયો આપ્યું છે, અને આ રીતના હવાલો છે. તો એ રીતના મેં બી જવાબ ગણેલો છે, અને ત્યાગનું પ્રમાણ એ જ જૂનું પ્રમાણ આપણે રાખીશું, કેમ કે કોઈ નવું પ્રમાણ આપેલું નથી. તો આ રીતના ગણતા આપણને પાકા સરવૈયાનો ટોટલ મળશે 9,15,000. 43મો પ્રશ્ન, જેમાં પ્રિયા અને અનેરી 2:1ના પ્રમાણના વેચનાર ભાગીદારો છે. તો એ જૂનું પ્રમાણ છે, અને નવા નફા નુકસાનનું પ્રમાણ પણ આપેલું છે, એટલે આપણે ત્યાગ શોધવો પડશે. તો આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું. તો પાસવીનો ત્યાગનું પ્રમાણ છે 3/9, અને અંજેરીનો 1/9, એટલે એને લાભ થાય છે. બરાબર. તો આપણને નવું પ્રમાણ છે 3:4:2, અને જૂનું પ્રમાણ છે 2:1. એટલે એની પાઘડી શોધતા આપણને પુનઃમૂલ્યાંકન ખાતું મળશે, પછી ભાગીદારીના મૂડી ખાતા, રોકડ ખાતું, અને એનું પાકું સરવૈયાનું જે બી ટોટલ હશે આપણને મળશે 3,20,800. એના પછીનો દાખલો એટલે કે 44 માધવ, રાધા અને ગોપી નફા નુકસાન વેચતા ભાગીદારો છે, જેમાં એક ભાગીદાર એટલે કે રાધા નિવૃત્ત થાય છે. તો એના નિવૃત્ત થવાથી આપણને જે બી ગોપીનો પ્રમાણ હશે એ આપણે માધવ અને ગોપીનું જે પ્રમાણ હશે 3:1 એ આપણે નક્કી કરીશું, અને આના ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારીના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું બનાવીશું, અને એના પછી આપણે નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું મળશે, એનું ટોટલ મળશે 3,03,00,000 બંનેનું. એને રાધાની લોનનું ખાતું પણ બનાવીશું, જે બી એને લોન લીધી હશે એ વ્યાજના ખાતે અને રાધાના મૂડી ખાતે જમા કરીશું. એના પછી જે રુસ્તમ લિમિટેડની 70% પ્રીમિયમ બહાર છે તે રકમ આપણે મંગાવી હતી, તો જો આપણે આમનોંધ કરવાની છે તો આમનોંધ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તમે એમાંથી તમે કરી શકો છો. અને મેં અંદર કઈ રીતના આમનોંધ આવી છે 2,000 × 3 6,000, અને કઈ રીતના ટોટલ
આવ્યું છે એ પણ અંદર લખેલું છે, તો તમે એ પણ જોઈ શકો છો. એના પછી પણ એ રીતનો જ દાખલો છે. ઇક્વિટી શેર બહાર પડેલા છે, જેમાં શેર જપ્તી કરેલી છે, શેર દીઠ પ્રીમિયમ પણ આપેલા છે, તે પણ તમે જોઈ શકો છો. હવે આપણે જોઈશું વિભાગ F, જેમાં દરેકના પ્રશ્નોના 11 ગુણ છે, એટલે કે ટોટલ 2 પ્રશ્નો આવશે. તમને ખબર જ છે, એક વાર્ષિક હિસાબ કંપનીનો અને એક સાદો વાર્ષિક હિસાબ આપે છે, પેઢીનો કહીએ છીએ. એમાં રીટા અને રીના ભાગીદારો છે, જેમાં આ રીતના એક હવાલાઓ આપેલા છે. તો મેં એક વેપાર ખાતું બનાવેલું છે, કમ્પ્લીટ જાતે દાખલો ગણેલો છે, અને એક નવો દાખલો છે. માર્ચ 2023માં આ દાખલો પૂછાયો હતો. આ બોર્ડ નહીં અને પહેલાંની બોર્ડમાં આ દાખલો પૂછાયેલો હતો. તો આ દાખલાને જરૂર જોજો, પૂરેપૂરો ગણજો. એકદમ સરળતાથી મેં આ દાખલો પૂરો કરેલો છે. વેપાર ખાતું પહેલાં બનાવ્યું છે, જેમાં શરૂઆતનો સ્ટોક અને આખો સ્ટોક મૂકીને પછી વેચાણ અને ખરીદી મૂકી અને ખરીદ બધી માઇનસ કરીને અને જે વિગતો આ ઉધાર બાજુ અહીં મૂકીને આપણને વેપાર ખાતું બનાવીશું. પછી નફા નુકસાન ખાતેની એન્ટ્રી કરીશું. એ એન્ટ્રી કરીને નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીશું, જેમાં મૂડી પર વ્યાજ એટલે કે મૂડી ઉપરનું વ્યાજ અને ઉપાડ ઉપરનું વ્યાજ ગણીશું. અને એના પછી આપણને મૂડી ખાતા અને એના પછી પાકું સરવૈયું, તેનું ટોટલ સરભર થશે 2,56,000. એના પછી આપણે જોઈશું 48મો દાખલો, જે કે કમલેશ લિમિટેડનું છે, જેમાં કાચું સરવૈયું આપેલું છે, એના અને હવાલાઓ આપેલા છે, 2 આખા સ્ટોક અને કરવૈયુના વધારે એના હવાલા હોતા હતી. એમાં આપણે પહેલાં નફા નુકસાનનું પત્રક શોધીશું, જેમાં કામગીરીમાંથી એટલે કે કુલ ઉપજ મળશે 11,70,720 અને કરવૈયાની જોગવાઈ મળશે 1,10,160. એટલે પાકું સરવૈયું એટલે કે ઉપરની ઇક્વિટી અને જવાબદારીઓ આપણને મળશે 6,69,600 અને મિલકતો પણ 6,69,600 મળશે. એટલે બંનેનું ટોટલ સરભર થઈ ગયું, એટલે આપણો દાખલો સાચો છે. તો એ આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને પણ મોટિવેશન મળે અને તમે પણ વિડીયો તરત જોઈ શકો છો. અને જો ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો જોઈન કરી દેજો, અને વોટ્સઅપ ચેનલ બી અમે બનાવી છે, ત્યાં બી જોઈન કરી દેજો, એટલે તમને નવા અપડેટ્સ ત્યાં મળતા રહેશે. તો મળીએ બીજા વિડીયોમાં.